कृष्ण बाळ मित्रों, आगळ आपणे प्रकरण 5 में 10 થી 20 सुधीनी संख्या में 10 થી 20 सुधीनी संख्या एकम अने दशक में शीखी गया छे। आज आपणे शीखवाना छीए वधारे वस्तुना जूथ पर खरुं करो। आपणे पहेला सर्वप्रथम आपणे बंने बाजुनी वस्तुने गणी लईशुं। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કેટલા થયા? 14 વસ્તુ થઈ। કેટલી? 14 વસ્તુ થઈ। પછી એની બાજુમાંની વસ્તુ ગણી લઈશું। આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 આ કેટલા થયા? આ કેટલી વસ્તુ છે? આ 14 છે અને આ 13। આપણે શું કરવાનું છે? સૌથી વધારે જૂથ ઉપર સૌથી વધારે જૂથ હોય એમના ચોરસમાં ખરું કરવાનું છે। આ 14 છે અને આ 13 છે, તો સૌથી વધુ કયા થયા? આ 14 વસ્તુ થઈ સૌથી વધુ, એટલે એના ચોરસખાનામાં આપણે ખરું કરીશું। હવે પાંદડા ગણીશું। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આ ચોરસખાનામાં કેટલા પાંદડા છે? 14 છે। અને હવે બીજા ચોરસખાનામાં 5 છે એને ગણી લઈશું। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 જો બાળ મિત્રો, અહીં કેટલા થયા? 14 અને આ પાંદડા થયા 16, તો સૌથી વધુ પાંદડા કયા છે? 16। એમાં એના ચોરસમાં આપણે ખરું કરીશું। તમારે પણ તમારી ગણિતની પુસ્તકમાં ખરું કરવાનું છે। હવે ફૂટબોલ છે। ફૂટબોલ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 આ પહેલા ચોરસખાનામાં કેટલા થયા? 15 ફૂટબોલ। હવે આ બીજા ખાનામાં આપણે ગણીશું। 1 1 2 3 4 5 6 7 8 9 10 11 એ કેટલા થયા? 11 ફૂટબોલ। આ પહેલા ચોરસખાનામાં કેટલા ફૂટબોલ છે? 15 અને આ 11 છે, તો સૌથી વધુ કયા થયા? આ પહેલા ચોરસખાનામાં છે એ સૌથી વધુ છે। કેટલા છે? 15 છે, એટલે એમાં આપણે ખરું કરીશું આ ચોરસખાનામાં। હવે આપણે કેરીઓ ગણીશું। પહેલા ચોરસખાનામાં કેરીઓ કેટલી છે ગણવાની છે, તમારે પણ કરવાની છે। ચાલો ગણીએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 13 14 15 16 17 પહેલા ચોરસખાનામાં કેટલી કેરીઓ થઈ? 17। હવે બીજા ચોરસખાનાની કેરીઓ ગણી લઈશું। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 આ કેટલી થઈ? 19 કેરીઓ। કેટલી થઈ? 19 કેરીઓ। પહેલા ચોરસખાનામાં કેટલી કેરીઓ છે? 17 અને આ 19 કેરીઓ છે, તો સૌથી વધુ કેરી કઈ છે? પહેલા ખાનામાં કે બીજા ખાનામાં? તો બીજા ખાનામાં, તો એમાં આપણે ખરું કરીશું। આ ખાનાની કેરીઓ સૌથી વધુ છે। હવે જોઈશું ક્રમમાં જોડો। જો બાળ મિત્રો, અહીં 1 થી 20 સુધીની સંખ્યા શીખ્યા છે, એટલે 1 થી 20 સુધીની સંખ્યા આપણે જોડવાની છે। તો જો અહીં પહેલાં કેટલો નંબર છે? કેટલી સંખ્યા છે? 1। કેટલી સંખ્યા છે? 1। એને આપણે કોની સાથે જોડવાનું છે? 2 સાથે। 1 પછી કેટલા આવે? બગડે 2। આપણે એકડે એકને બગડે 2 સાથે જોડીશું। તમારે પણ સ્કેલની મદદથી જોડવાનું છે। હવે બગડે 2 પછી શું આવશે? તગડે 3। તો આપણે બગડે 2 ને તગડે 3 સાથે જોડીશું। આ બગડે 2 ટપકા છે એને તગડે 3ના ટપકા સાથે જોડીશું। હવે તગડે 3 પછી શું આવે? ચોગડે 4। તો તગડે 3ના ટપકાને ચોગડે 4ના ટપકા સાથે જોડવાનું છે। ચોગડે 4 પછી આવશે પાંચડે 5। ચોગડે 4ના ટપકાને પાંચડે 5ના ટપકા સાથે જોડવાનું છે। પાંચડે 5 પછી છગડે 6। પાંચડે 5ના ટપકાને આપણે છગડે 6ના ટપકા સાથે જોડીશું। છગડે 6 પછી આવે છે સાતડે 7। છગડે 6ના ટપકાને સાતડે 7ના ટપકા સાથે જોડવાનું છે।
7 વડે 7 પછી 8 વડે 8, 7 વડે 7ના ટપકાને 8 વડે 8 સાથે જોડીશું. 8 પછી કેટલા આવે? 9. 8ના ટપકાને આપણે 9ના ટપકા સાથે જોડીશું. 9 પછી કેટલા આવે? 10. 9ના ટપકાને આપણે 10ના ટપકા સાથે જોડીશું. 10 પછી આવશે 11. 10ના ટપકાને આપણે 11ના ટપકા સાથે જોડીશું. 11 પછી આવશે 12. 11ના ટપકાને આપણે 12ના ટપકા સાથે જોડીશું. પછી 12 પછી કેટલા આવે? 13. 12ના ટપકાને 13ના ટપકા સાથે જોડ્યું. હવે 13 પછી આવશે 14. 14 પછી કેટલા આવે? 15. આ થઈ ગયું એકડે પાછળે 15. પછી એકડે પાછળે 15 પછી કેટલા આવશે? એકડે છગડે 16. પછી એકડે છગડે 16 પછી કેટલા આવશે? એકડે સાતડે 17. તો 16ને આપણે 17ના ટપકા સાથે જોડીશું. 17 પછી કેટલા આવશે? એકડે આઠડે 18. 17ના ટપકાને આપણે 18ના ટપકા સાથે જોડવાનું છે. એકડે આઠડે 18 પછી કેટલા આવશે? એકડે નવડે 19. 18ના ટપકાને 19ના ટપકા સાથે જોડીશું. 19 પછી શું આવશે? બગડે મીંડે 20. 19ના ટપકાને 20ના ટપકા સાથે જોડવાનું છે. જો બાળમિત્રો શું બની ગયું? 5 વડે 5. શું બન્યું? 5 વડે 5. તમારી પુસ્તકમાં પણ 5 વડે 5 બની ગયું હશે. હવે બાળમિત્રો આપણે આગળ જોઈશું ખૂટતી સંખ્યા લખો. શું કરવાનું છે? ખૂટતી સંખ્યા લખવાનું છે. જો 10 પછી કેટલા આવશે? એકડે મીંડે 10 પછી 2 એકડા 11 આવશે. કેટલા આવશે? 2 એકડા 11. તો આપણે અહીં લખવાનું છે 2 એકડા 11. જો બાળમિત્રો 10 પછી કેટલા આવશે? 2 એકડા 11. અહીં લખવાનું છે 2 એકડા 11. પછી કેટલા લખ્યા છે? એકડે બગડે 12. 12 લખ્યા છે. કેટલા? 12. 12 પછી કેટલા આવશે? એકડે તગડે 13. કેટલા? એકડે તગડે 13. તો અહીં લખવાનું છે એકડે તગડે 13. એકડે તગડે 13 પછી કેટલા આવશે? એકડે ચોકડે 14. પછી આપ્યા છે એકડે પાંચડે 15. એના પછી શું આવશે? એકડે છગડે 16. 15 પછી શું આવશે? એકડે છગડે 16. એકડે છગડે 16 પછી એકડે સાતડે 17. એકડે સાતડે 17 પછી કેટલા આવે? એકડે આઠડે 18. 18 પછી કેટલા આવશે? એકડે નવડે 19. 19 પછી કેટલા આવે બાળમિત્રો? બગડે ને મીંડે 20. કેટલા આવશે? બગડે ને મીંડે 20. જો હવે અહીં કેટલા આપ્યા છે? એકડે છગડે 16 આપ્યા છે. પછી વચ્ચેનો આ ખાલી ખાનું છે. પછી 18 આપ્યા છે. તો આપણે શું લખવાનું છે? એકડે છગડે 16 અને એકડે આઠડે 18ની વચ્ચે કઈ સંખ્યા આવે એ લખવાનું છે. જો બાળમિત્રો એકડે છગડે 16 પછી શું આવશે? એકડે સાતડે 17. તો અહીં લખવાનું છે એકડે સાતડે 17. જો 16 અને 18ની વચ્ચે કઈ સંખ્યા આવે? 17. પછી છે એકડે તગડે 13 અને વચ્ચે ખાલી ખાનું આપ્યું છે. પછી છે એકડે પાછળે 15. તો 13 અને 15ની વચ્ચેની સંખ્યા કઈ છે? એકડે તગડે 13 પછી કેટલા આવે બાળમિત્રો? એકડે ચોગડે 14. જો 13 અને 15ની વચ્ચેની સંખ્યા કઈ મળી આપણને? 14. હવે જોઈશું 18 પછી શું આવે છે? જો બાળમિત્રો આજ આપણે ઉપર 10 થી 20 સુધીની સંખ્યા શીખી ગયા છે. તો જુઓ 18 પછી શું આવશે? 18 પછી 19 અને 20 આવે કે નહીં? એકડે આઠડે 18 પછી એકડે નવડે 19. બગડે ને મીંડે 20.
પછી 14 પછી શું આવે બાળ મિત્રો? 14 પછી જો એકડે ચોકડે 14, પછી એકડે પાંચડે 15, પછી એકડે છગડે 16. જો 14, 15, 16 થઈ ગયા કે નહીં? પછી છે 16 પહેલાં શું આવે? જો બાળ મિત્રો અહીં પહેલું ખાનું ખાલી છે, પછી 16 અને 17 આપ્યા છે. તો 16 પહેલાં કયા આવશે? જો અહીં છે એકડે છગડે 16, એના પહેલાં કયું છે? એકડે પાંચડે 15. પછી 9ની પહેલાં અને પછીની સંખ્યા લખો. જો બાળ મિત્રો અહીં પહેલું ખાનું ખાલી છે, પછી અહીં 9 અંક આપ્યા છે, પછી એની પાછળનું ખાનું પણ ખાલી છે. તો 9, જો તમને નહીં ખબર પડે તો તમારે 1 થી 10 સુધીના અંક બોલવાના છે. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આ 9 છે તો એના પહેલાં કયો આવશે? 8 આવ્યા કે નહીં? તો અહીંયા લખવાનું છે 8 અડે 8, 8, 9, પછી કેટલા આવશે? એકડે મીંડે 10. હવે 18ની પહેલાં અને પછીની સંખ્યા લખવાની છે. જો અહીં વચ્ચે કેટલા આપ્યા છે? એકડે આઠડે 18. એને આગળનું ખાલી ખાનું છે અને પાછળનું ખાલી ખાનું. જો બાળ મિત્રો આ 18 પહેલાં કેટલા આવશે? જો અહીં 18 પહેલાં કેટલા છે? એકડે સાતડે 17, એકડે સાતડે 17, પછી 18, પછી એકડે નવડે 19. પછી 10ની પહેલાં અને પછીની સંખ્યા લખો. 10ની પહેલાં કેટલા આવશે? તો 9 વડે 9, 9 વડે 9, પછી એકડે મીંડે 10, પછી બંને એકડા 11. બાળ મિત્રો હવે જોઈશું મોટી સંખ્યા પર ગોળ કરો. શું કરવાનું છે? મોટી સંખ્યા પર ગોળ કરવાનું છે. જો અહીં કેટલા આપ્યા છે? 11. 11 એ નાની સંખ્યા છે અને 13 એ મોટી સંખ્યા છે. તો 13 ઉપર શું કર્યું છે? ગોળ કર્યું છે. પછી છે 13 અને 15 આપ્યા છે. તો 13 એ નાની સંખ્યા છે અને 15 એ મોટી સંખ્યા છે. તો આપણે 15 ઉપર ગોળ કરીશું. જો બાળ મિત્રો જેમ આગળ અંક વધતો જાય તેમ સંખ્યા મોટી થતી જાય. જેવી રીતે આપણે બોલીએ 1, તો 1 એ નાની સંખ્યા છે. પછી આવ્યા 2, તો 1માં કેટલા? 1 વત્તા 1 ઉમેરીએ તો કેટલા થાય? 2 થાય, એટલે એ મોટી સંખ્યા થાય. પછી 3 એ 2 કરતાં મોટી છે. પછી 4 એ 3 કરતાં મોટી છે. એવી જ રીતે જો અહીં આપ્યા છે એકડે આઠડે 18 અને 8. તો 8 એ નાની સંખ્યા છે અને 18 એ મોટી સંખ્યા છે. તો આપણે 18 પાસે ગોળ કરીશું. પછી છે 12. કેટલા છે? 12 અને 8 છે. તો એમાંથી બેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો 12 એ મોટી સંખ્યા છે અને 8 એ નાની સંખ્યા છે. પછી છે 17 અને 7. તો આ બેમાંથી કઈ મોટી સંખ્યા છે? તો 17 એ મોટી સંખ્યા છે. તો આપણે 17 ઉપર ગોળ કરીશું. પછી છે 11 અને 10. તો 10 એ નાની સંખ્યા છે, 10 એ નાની સંખ્યા છે અને 11 એ મોટી સંખ્યા છે. તો આપણે 11 ઉપર ગોળ કરીશું. હવે જોઈશું 16. આ કેટલા આપ્યા છે? એકડે છગડે 16 અને આપ્યા છે 6. તો એમાંથી મોટી સંખ્યા કઈ છે? તો મોટી સંખ્યા 16 છે. આપણે 16 ઉપર ગોળ કરીશું. તમારે પણ તમારી ગણિતની પુસ્તકમાં ગોળ કરવાનું છે. પછી આપ્યું છે 1 અને 11. તો આ બેમાંથી મોટી સંખ્યા કઈ છે? 11. આપણે 11 ઉપર ગોળ કર્યું. પછી 9 છે અને એકડે નવડે 19 છે. તો આપણે મોટી સંખ્યા કઈ છે? આ 9 અને 19માંથી? તો 19 છે. હવે જોઈશું નાની સંખ્યા ઉપર ગોળ કરો. શેના ઉપર? નાની સંખ્યા ઉપર ગોળ કરવાનું છે.
અહીં આપ્યા છે 20 અને આપ્યા છે 10। આ બેમાંથી ઓછી સંખ્યા કઈ છે તો કે 10 છે, કારણ કે 10 પહેલાં આવે, જે મોટી સંખ્યા પહેલાં આવતું હોય એની ઉપર આપણે ગોળ કરવાનું છે। તો 20 પછી આવે અને 10 પહેલાં આવે એટલે 10 સંખ્યા ઉપર આપણે ગોળ કર્યું છે। પછી છે 6 અને 4। તો આ બેમાંથી પહેલાં કયું આવે ચોગડે 4, પછી આવશે છગડે 6। તો જે પહેલાં આવશે એ કઈ સંખ્યા છે નાની સંખ્યા। ચોગડે 4 પહેલાં આવે એટલે એ છે નાની સંખ્યા। પછી છે એકડે મીંડે 10 અને એકડે બગડે 12। તો એ બેમાંથી કઈ સંખ્યા પહેલાં આવશે આપણે બોલીશું તો એકડે મીંડે 10 પહેલાં આવશે એટલે આ નાની સંખ્યા છે। એટલે આપણે એકડે મીંડે 10 પર ગોળ કરીશું। પછી છે 11, બંને એકડા 11 અને 9 વડે 9। આ કેટલા છે 2 એકડા 11 9 વડે 9। તો એમાંથી નાની સંખ્યા કઈ છે તો પહેલાં કઈ આવે 9 વડે 9, એટલે 9 વડે 9 એ નાની સંખ્યા છે અને એના પછી 11 આવે એટલે 11 એ મોટી સંખ્યા છે। પછી છે પાછળે 5 અને એકડે પાછળે 15। આ બેમાંથી નાની સંખ્યા કઈ છે તો પાછળે 5। સૌથી પહેલાં આપણે અંક બોલીશું તો કયો આવશે 5, એટલે 5 એ નાની સંખ્યા છે અને 15 એ મોટી સંખ્યા છે। આપણે કઈ સંખ્યા શોધવાની નાની, એટલે આપણે 5 ઉપર ગોળ કર્યું છે। પછી આ છે એકડે બગડે 12 અને આ બગડે 2। આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે તો બગડે 2। બગડે 2 નાની છે। પછી એકડે છગડે 16 અને એકડે સાતડે 17। તો આપણે અંક બોલીએ તો એમાં પહેલાં કયો આવશે એકડે છગડે 16, એટલે 16 એ નાની સંખ્યા છે અને 17 એ મોટી સંખ્યા છે। 16 ઉપર આપણે નાની સંખ્યા ઉપર કરવાનું છે એટલે એકડે છગડે 16 ઉપર ગોળ કરીશું। પછી છે 9 અને 10। તો નાની સંખ્યા કઈ છે 9 વડે 9। પહેલાં કઈ સંખ્યા આવશે 9, એટલે 9 વડે 9 એ નાની સંખ્યા છે। પછી છે 15 અને 13। તો આ બેમાંથી નાની સંખ્યા કઈ છે તો 13 એ નાની સંખ્યા છે। હવે જોઈશું સૌથી મોટી સંખ્યા પર ગોળ કરો। શું કરવાનું છે સૌથી મોટી સંખ્યા પર ગોળ કરવાનું છે। જો અહીં 13 આપી છે, 3 આપ્યા છે અને 9 સંખ્યા આપી છે। કેટલા 13 સંખ્યા છે, 3 છે અને 9 છે। તો આ તગડે 3 નાની સંખ્યા છે, 9 વડે 9 નાની સંખ્યા છે અને 13 એ મોટી સંખ્યા છે। એ કઈ છે સૌથી મોટી છે। જો તગડે 3 પછી કેટલા આવશે 9 વડે 9। તગડે 3 પછી ચોગડે 4, પાછળે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, પછી 9 વડે 9। 9 વડે 9 પછી કેટલા આવશે, જેમ સંખ્યા આગળ વધતી જાય તેમ સંખ્યા મોટી થતી જાય। તો તગડે 3 પછી 9 વડે 9, 9 વડે 9 પછી કેટલા છે એકડે તગડે 13, એટલે આ મોટી સંખ્યા છે। હવે જોઈશું 12, પછી 15 અને 20 આપ્યા છે। તો આમાંથી કઈ મોટી સંખ્યા છે તો 12 એ પહેલાં આવે એટલે નાની સંખ્યા છે। પછી આવશે 15, એટલે એ પણ નાની સંખ્યા છે અને 20, 15 પછી કેટલા આવશે 20, તો એ સૌથી મોટી સંખ્યા છે। આપણે અંકના ક્રમમાં જોઈશું તો 20 એ સૌથી મોટી સંખ્યા આવશે આમાં। પછી છે 10, 5 અને 12। આમાં મોટી સંખ્યા કઈ આવશે બાળ મિત્રો, જો પાછળે 5 પહેલાં આવશે, પછી આવશે 10, પછી 12 આવશે। તો જે છેલ્લે અંક આવશે એને શું કહેવાય મોટી સંખ્યા। આમાં મોટી સંખ્યા કઈ છે એકડે બગડે 12। પછી છે 11, 12 અને 13।
तो पहला कया आवशे 11। तो 11 ए नानी संख्या है अने 12 पण नानी संख्या है। 12 पछी शुं आवशे 13। 13 ए सौथी वधु छे एटले 13 ए सौथी मोटी संख्या है। એટલે આપણે એકડે તગડે 13 ઉપર ગોળ કરીશું। પછી છે 19, 18 અને 17। તો આ ત્રણમાંથી કઈ સંખ્યા મોટી છે? પહેલા આવશે 17, પછી આવશે 18, પછી 18 પછી કેટલા આવે 19। તો 19 એ સૌથી મોટી સંખ્યા છે। પછી છે 13, 16 અને 14। जो पहला 13 आवशे आपणे अंक बोलीशुं तो 13 आवशे, पछी 14, पछी 15, पछी केटला आवशे 16। तो आमां कई मोटी संख्या छे? एकड़े छगड़े 16। जे वधु अंक होय ए मोटी संख्या होय। पछी सौथी नानी संख्या पर गोळ करो। जो बाळमित्रो अहीं आपणे केटली संख्या आपी छे एमां सौथी नानी संख्या उपर आपणे गोळ करवानुं छे। अहीं आप्या छे 7, पछी 2, पछी 4। तो सौथी पहेला कयो अंक आवशे? बगड़े 2 आवे के नहीं? तो ए सौथी नानो थयो एटले आ बगड़े 2 उपर आपणे गोळ कर्यो छे। पछी छे 14, 16 અને 12। 14, 16 અને 12 में सौथी पहलो अंक कयो आवशे? आपणे अंक बोलीशुं तो सौथी पहलो कयो आवशे? एकड़े बगड़े 12 એટલે 12 ए सौथी नानी संख्या छे। एना उपर गोळ करीशुं। पछी छे 15, 7, 20। तो सौथी पहला आपणे 1 થી 20 सुधीनो अंक बोलशुं तो पहलो अंक कयो आवशे? 7 * 7। तो 7 * 7 ए सौथी नानो छे એટલે 7 * 7 उपर आपणे गोळ करीशुं। पछी छे 19, 8 અને 9। तो आमांथी सौथी नानी संख्या कई छे? तो 8 छे। 1, 10 અને 20। तो एमां सौथी नानी संख्या कई छे? तो के एकड़े 1। पछी छे 16, 15 અને 14। तो सौथी पहला अंक कयो आवशे? आपणे अंक बोलीशुं 11 થી 20। तो एमां सौथी पहलो अंक कयो आवशे? 14। तो 14 ए सौथी नानी संख्या छे। बाळमित्रो आज आपणे वधारे वस्तुवाळी जूथ उपर खरु करता, क्रममां जोड़ता अने खूटती संख्या लगता, मोटी संख्या सीख्या, नानी संख्या सीख्या, सौथी मोटी संख्या पर गोळ करता सीख्या, सौथी नानी संख्या पर गोळ करता सीख्या। अगला लेक्चर में आपणे बीजुं सीखीशुं। अस्तु।